ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર વરુથીની એકાદશીની આપણે વ્રતકથા આજે આપણે સાંભળીશું. બોલો શ્રી હરિ વિષ્ણુની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી ગર્ગ સંહિતાના 12મા અધ્યાયના 8મા શ્લોકમાં શ્રીમતી રાધા રાણીજી બીજી ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, જો તમે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છતા હો તો એકાદશીના વ્રતનું પાલન કરો. આનાથી તે નિશ્ચિત રૂપે વશીભૂત થઈ જાય છે અને આમાં કોઈ સંશય નથી. શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન ગોવિંદનું સ્મરણ અને એકાદશીના ઉપવાસ આ બંને બધા જ જીવોનો ઉદ્ધાર કરી ભવસાગરને પાર કરનાર છે. સામાન્ય રૂપથી ભૌતિકતાવાદી લોકો તેમના પાપ નષ્ટ કરવા માટે અને શરીરને સ્વસ્થ રાખવા માટે એકાદશીનો ઉપવાસ કરે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે એકાદશીનું વ્રત શ્રી હરિને પ્રસન્ન કરવા માટે અને તેના ભક્તિ પથમાં અગ્રેસર થવાનો એક સુઅવસર હોય છે. એક ભક્ત ક્યારેય ભૌતિક મનોકામના સાથે એકાદશી વ્રત નથી કરતા. આના ઉદાહરણ શ્રીમદ ભાગવતમ જેવા પુરાણોમાં અમરીશ મહારાજની કથામાં પણ મળી આવે છે. તો ચાલો આવી જ એક અત્યંત પવિત્ર અને પાવન કરી વરુથીની એકાદશીની આજે ચર્ચા કરીએ. અને જો તમે આ ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કરી ભક્ત મિત્રો, તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. એકાદશીના વિષયમાં પ્રમાણભૂત જ્ઞાનની ગંગા તમને સદાય એટલે પ્રાપ્ત થતી રહેશે. એક સમયની વાત છે. મહારાજ યુધિષ્ઠિર સુખ, સમૃદ્ધિ, શાંતિ અને વૈદિક વાતાવરણયુક્ત ભવ્ય સામ્રાજ્યમાં શાસન કરી રહ્યા હતા. તેમનો રાજમહેલ અનેક મણિઓથી સજેલો ઇન્દ્રની નગરી સમાન હતો. અને આવા સામ્રાજ્યમાં એક દિવસ મહારાજ યુધિષ્ઠિરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સામે સંવાદ કરી રહ્યા હતા. બંને વચ્ચે અમુક વિષયોની ચર્ચા થઈ રહી હતી. એમાંથી એક વિષય હતો એકાદશી વ્રતનો વિષય. યુધિષ્ઠિર મહારાજની જિજ્ઞાસાને સંતુષ્ટ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એક પછી એક તેમને એકાદશીનો મહિમા કહેતા હતા અને કથા સંભળાવી રહ્યા હતા. એ સમયે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, હે મધુસૂદન, કૃપા કરી તમે મને વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવનારી વરુથીની એકાદશીનું મહાત્મય સંભળાવો. આ એકાદશી કરવાથી શું ફળ મળે છે અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ? યુધિષ્ઠિર મહારાજનું કથન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ એકાદશી શુદ્ધ જીવન પ્રદાન કરનારી છે અને સમસ્ત પાપને નાશ કરનારી છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવે છે, ભગવદ ભક્તિને પ્રાપ્ત થાય છે. આ વ્રતનું પાલન કરવાથી મહાન રાજા માંધાતાને મુક્તિ મળી હતી અને આ એકાદશી વ્રતના પાલનથી રાજા ધુંધુમાર શિવજીના શ્રાપથી મુક્ત થયા હતા. આ વ્રતના પાલન કરવાથી 10,000 વર્ષની તપસ્યા કરવાનું ફળ મળે છે. આટલું જ નહીં, પણ આ એકાદશી સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં 40 કિલો સુવર્ણ દાનનું ફળ પ્રદાન કરે છે. આના સિવાય પણ વરુથીની એકાદશીનો મહિમા સંભળાવતા ભગવાન કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિરને દાનના વિષયમાં એક અત્યંત રોચક રહસ્ય સંભળાવે છે. અને એ રહસ્ય છે કે અશ્વદાન કરતાં પણ શ્રેષ્ઠ દાન છે ગજદાન. ગજદાન કરતાં પણ શ્રેષ્ઠ જો કોઈ દાન છે તો ભૂમિનું દાન, અને એના કરતાં પણ શ્રેષ્ઠ ભૂમિદાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તલનું દાન. તલનું દાન શ્રેષ્ઠ કહેવાય છે. અને તલના દાન કરતાં પણ શ્રેષ્ઠ જો કોઈ દાન છે તો છે સુવર્ણ દાન. સુવર્ણ દાન કરે તે શ્રેષ્ઠ છે. અને સુવર્ણ દાન કરતાં પણ શ્રેષ્ઠ દાન છે અન્નનું દાન. અન્નદાન કરવાથી સર્વ પૂર્વજ, દેવતા અને સમસ્ત પ્રાણી પ્રસન્ન થાય છે. વિદ્વાન લોકો
કન્યાદાન પણ અન્નદાનના સમાન માને છે. પણ હવે ભગવાન શ્રી કૃષ્ણ ગૂઢ રહસ્ય બતાવતા કહે છે કે ભલે અન્નદાનને મહાન દાન કહેવાયું છે, પણ અન્નદાન કરતાં પણ શ્રેષ્ઠ દાન છે સિદ્ધાનું દાન. સૌથી મોટું દાન અને સમાજની સેવા પ્રવૃત્તિને લોકોને ભગવાન અને એની સંબંધ વિશે લોકોને જ્ઞાન આપવું તે પણ સર્વશ્રેષ્ઠ દાન છે. ભગવાનની કથાઓ, ભગવાનના સંબંધો, ભગવાનના રહસ્યો વિશે જણાવવું, ભગવાનનું બધું જણાવવું, ભક્તિ વિશે જણાવવું એ પણ એક જ્ઞાન છે. આ જ્ઞાન લોકોને આપવું એ પણ એક શ્રેષ્ઠ દાન જ છે. વિદ્યાદાન. યુધિષ્ઠિર મહારાજના આ સંવાદને આગળ વધારતા ભગવાન શાસ્ત્રોનું એક વધારે રહસ્ય જણાવે છે, અને એ છે ભગવાન કહે છે કે જે વ્યક્તિ તેની પુત્રીના ધન પર આશ્રય રાખે છે, એના પુત્રીના ધન પર આશ્રિત રહે છે, તેને સંપૂર્ણ બ્રહ્માંડના જળમગ્ન થવા સુધી નારીની સ્થિતિમાં રહેવું પડે છે. અને જે વ્યક્તિ તેની પુત્રીના વિવાહ કરાવતા સમયે વરપક્ષ પાસેથી ધન લે છે, પૈસા લે છે, અને તેને આગલા જન્મમાં બિલાડીનું શરીર મળે છે. હા જી, એવી જ રીતે એક માંસાહાર કરવાવાળો વ્યક્તિ આગળના જન્મમાં માત્ર માંસ ભક્ષણ કરનાર જંગલી પ્રાણી બને છે, અને અત્યંત કામ આસક્ત વ્યક્તિ કૂતરાનું શરીર મેળવે છે. જે વ્યક્તિ તેના શરીરના અંગોનું પ્રદર્શન કરે છે અને ઓછા કપડાં, ટૂંકા કપડાં દ્વારા તેના શરીરને ઢાંકે છે, તો એને આગળના જન્મમાં વૃક્ષનું શરીર ધારણ કરવું પડે છે. અને શ્રી કૃષ્ણ બીજું પણ કહે છે એના વિપરીત, એટલે કે એના વિરુદ્ધ, કે જે વ્યક્તિ તેની કન્યાને ઘરેણાથી શણગારી સુશોભિત કરી વિવાહના સમયે કન્યા દાન કરે છે, કન્યાનું દાન આપે છે, તો એને એનાથી જે ફળ મળે છે એને યમરાજના મુખ્ય સજીવ ચિત્રગુપ્ત પણ વર્ણન તેનું કરી નથી શકતા. અને આ જ ફળ એકાદશીના વ્રત કરવાથી મળે છે. સરળતાથી આ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એકાદશીના વ્રતથી કન્યાદાન સમાન ફળ મળે છે. જે મનુષ્ય શુદ્ધ ભક્તિ ભાવથી એકાદશીનું વ્રત પાલન કરે છે તે પિતૃકુળની 10 પેઢી, માતાના માતૃકુળની 10 પેઢી અને પતિ કે પત્નીના કુળની 10 પેઢીનો ઉદ્ધાર કરે છે. હવે તમે વિચારો કે તમે શુદ્ધ મન અને શુદ્ધ વિચારથી આ વ્રતનું પાલન કરશો તો તમે કેટલા લોકોનો ઉદ્ધાર કરી શકો છો. ભગવાન કહે છે કે એકવાર ઈક્ષ્વાકુ વંશના મહારાજ ત્રિશંકુ હતા. તેના પુત્રનું નામ હતું ધુંધુમાર. રાજા ધુંધુમાર અત્યંત પરાક્રમી અને તેજસ્વી અને ભગવાનના ભક્ત હતા. એક દિવસ તેને શિવજીનો શ્રાપ મળ્યો. હવે શિવજી તો આશુતોષ છે અને અત્યંત દયાળુ પણ છે, પણ રાજા ધુંધુમારને શિવજી દ્વારા શ્રાપ મળ્યો અને એ કારણથી તેમને કોઢનો રોગ નીકળ્યો. આપણે બધા જ જાણીએ છીએ કે કુષ્ઠરોગ, કોઢનો રોગ કેટલો ભયંકર હોય છે. તે આસાનીથી સારો નથી થતો. પણ જેવું જ રાજા ધુંધુમારે વરુથીની એકાદશીના વ્રત વિશે મહિમા જાણવા તેને મળ્યો અને તેમણે આ વરુથીની એકાદશીનું વ્રત કર્યું, નિયમપૂર્વક તેનું પાલન કર્યું અને તમને જાણીને આશ્ચર્ય થશે કે વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી પાલન કરવાથી રાજા ધુંધુમાર કુષ્ઠરોગથી મુક્ત થયા અને અંતમાં પરમ આધ્યાત્મિક લોકને પ્રાપ્ત થયા. ભગવાન શ્રી કૃષ્ણ એકાદશી તિથિમાં અમુક વસ્તુ કરવાની વર્જિત છે અને એના પાલન વિશે કહે છે. જેમ કે કાંસાના વાસણમાં ભોજન ન કરવું. એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ વસ્તુ એકાદશીના દિવસે ન કરવી જોઈએ. કાંસાના વાસણમાં ભોજન ન કરવું, મસૂરની દાળ, લીલા શાકભાજી, વટાણા ન ખાવા અને ભક્તોના હાથે બનાવેલું ભોજન ન કરવું, અને એકાદશીના દિવસે દશમી અને એકાદશીના દિવસે શારીરિક સંબંધથી દૂર રહેવું, ખોટું ન બોલવું, કોઈની નિંદા ન કરવી વગેરે. અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં અંતમાં આ વાતનો વિશ્વાસ અપાવે છે કે જે પણ વ્યક્તિ નિષ્ઠા અને નિયમપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરે છે એ બધા જ પાપોથી મુક્ત થાય છે. અને જે વ્યક્તિ આ કથા મહિમા માત્ર સાંભળે છે, આ વરુથીની એકાદશીની કથા સાંભળે છે અને બીજાને સંભળાવે છે કે કહે છે કે વાંચે છે, તો તેને 1000 ગાયોના દાન દેવાનું ફળ મળે છે. આ એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું તો એ આપણે સાંભળીએ. બધા જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમે એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા માંગો છો તો આ દિવસે ધ્યાનપૂર્વક એક કાર્ય કરવું જોઈએ અને એ છે
સંપૂર્ણ દિવસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ હરિનું સ્મરણ કરવું. આપણી ચેતનામાં જાગૃત રૂપથી ભગવાનનું ચિંતન અને મનન કરવું જોઈએ. બની શકે એટલા ભગવાન શ્રી હરિ, વિષ્ણુ, તમે જે પણ ભગવાનની શ્રદ્ધા છે, શ્રી વિષ્ણુ રૂપના એ ભગવાનના નામ લેવા. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જરૂર ઉઠવું જોઈએ. ભગવાનની મંગળ આરતી કરવી અને ન કરી શકો તો ઓનલાઈન દર્શન પણ કરવા જોઈએ. ભગવાન સામે પ્રાર્થના કરવી. એકાદશી વ્રતનો સંકલ્પ કરવો. માતા તુલસીને જળ અર્પણ કરીને 3 વાર પ્રદક્ષિણા કરવી અને પછી મા તુલસી સામે બેસીને હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે આ મહામંત્રના જાપ બની શકે એટલી વાર જરૂર કરવા જોઈએ. અને બની શકે તો પૂરા દિવસ દરમિયાન, એકાદશી વ્રત દરમિયાન હરિકથા, હરિનામ, હરિકીર્તન પણ બની શકે તો કરવા જોઈએ. અને બીજા દિવસે, દ્વાદશીના દિવસે એકાદશી રાતના પારણા કરવા જોઈએ. જે નિર્ધારિત સમય હોય એ સમયમાં પારણા કરવા જોઈએ. કહેવાય છે કે એકાદશીના પારણા કરવાથી જ એકાદશીનું પુણ્ય રીતે ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનને અર્પણ થાય છે. પારણા કરતા પહેલા ભગવાનને પ્રસાદ ધરાવવો જોઈએ અને એ પ્રસાદ રૂપમાં એ પ્રસાદ કોઈ બ્રાહ્મણને આપવો અને સ્વયં પણ એ પ્રસાદ ગ્રહણ કરીને એકાદશી વ્રતના પારણા કરવા જોઈએ. અને બની શકે તો બ્રાહ્મણને, જરૂરિયાતમંદને શક્તિ પ્રમાણે, તમારી યથાશક્તિ પ્રમાણે દાન પણ જરૂર દેવું જોઈએ, જેથી એકાદશીના વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે આપણે સાંભળીશું વ્રત કથા. પ્રાચીન કાળમાં એક માંધાતા નામના રાજા રાજ્ય કરતા હતા. તે નર્મદા નદીના તટ પર રાજ કરતા હતા. તે અત્યંત દાની અને તપસ્વી હતા. રાજા હંમેશા ધાર્મિક કાર્યો અને પૂજા પાઠમાં લીન રહેતા હતા. એકવાર જ્યારે રાજા વનમાં તપસ્યામાં લીન હતા ત્યારે ન જાણે ક્યાંકથી એક જંગલી ભાલુ આવ્યો અને રાજા માંધાતાના પગને ખાવા લાગ્યો. અને આમ કરવા છતાં પણ રાજા જરા પણ ગભરાયા નહીં અને તેની તપસ્યામાં લીન જ રહ્યા. ભાલુ તો એનો પગ ખાતો જ રહ્યો, પણ ભાલુએ રાજાને ઘસેડતા તે લઈ જવા લાગ્યો. તો રાજાએ તપસ્યા ધર્મનું પાલન કરતા કરતા કોઈ ક્રોધ કર્યા વિના તેણે ભગવાનને તેની પોતાની રક્ષા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા. રાજાની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને તેમણે સુદર્શન ચક્રથી ભાલુનો વધ કરી દીધો અને રાજાને બચાવી લીધા. રાજાના પગને તો ભાલુ પહેલેથી જ ખાઈ ગયો હતો. જ્યારે રાજાએ તેના પગની હાલત જોઈ તો તેને અત્યંત પીડા થઈ. તે તેના પગની હાલત જોઈને બહુ દુઃખી થયો અને ભગવાન તેના દુઃખી ભક્તને જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વત્સ, તું શોક ન કર, દુઃખી ન થા. તું મથુરા જા અને વરુથીની એકાદશીનું વ્રત કરી મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા કરો. વ્રતના પ્રભાવથી તું ફરીથી સંપૂર્ણ અંગોવાળો બની જઈશ. ભાલુ દ્વારા તારો પગનો જે નાશ થયો છે તે તારા પૂર્વજન્મના કર્મની સજા હતી. ભગવાન વિષ્ણુની આજ્ઞા માનીને રાજા માંધાતાએ મથુરા નગરી જઈને પૂરી શ્રદ્ધાથી, પૂરા મનથી, ભક્તિભાવથી વરુથની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી રાજા સંપૂર્ણ અંગોવાળા અને સુંદર બની ગયા. આ હતી વરુથની એકાદશીની વ્રત કથા. તો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્નાન કરાવવું અને તેમને સાફ સુથરા વસ્ત્ર પહેરાવવા અને જ્યાં ભગવાનની તમારે મૂર્તિ કે સ્થાપના કરવાની હોય, ભગવાનને મૂકવાના હોય તો તે જગ્યાને, તે સ્થળને ગંગાજળ છાંટીને શુદ્ધ કરવું અને પછી ભગવાન વિષ્ણુની અક્ષત એટલે કે ચોખા, દીવો વગેરે 16 સામગ્રીથી પૂજા કરવી. ભગવાન વિષ્ણુને સુગંધિત પુષ્પ, તુલસી વગેરે અર્પણ કરવા. વ્રતના દિવસે ભગવાન વિષ્ણુને થાળ ધરાવવો. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી. ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાનું 11ના દિવસે ખૂબ મહિમા છે. આપણી હિન્દુ માન્યતા અનુસાર પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, માટે વરુથીની એકાદશીના દિવસે પીપળાના ઝાડને પાણી ચડાવવું એ બહુ શુભ માનવામાં આવે છે. વરુથીની એકાદશીના દિવસે પીળા ફૂલ અને પીળા રંગની મીઠાઈનો થાળ ભગવાનને જરૂર ધરાવો, એ પણ શુભ ગણાય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે. જે પણ વ્યક્તિ વરુથીની એકાદશીના દિવસે પૂરા મનથી, શ્રદ્ધા ભાવથી, ભક્તિથી વ્રત કરે છે તે અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે, ભગવત ધામને પ્રાપ્ત કરે છે, વિષ્ણુ ભગવાનના શરણમાં
જાય છે. તો મિત્રો, આ હતી પવિત્ર વરુથીની એકાદશીની વ્રતકથા. એક ડોશીમાં નિર્જળા એકાદશીના વ્રત રહે છે તો એમને શું ફળ મળે છે, એને આ વ્રતનો પ્રભાવ શું હોય છે, એક સુંદર મજાની કથા છે મિત્રો. પૂરા ધ્યાનથી મનથી આ વિડીયો સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભક્ત વત્સલ ભગવાન, જે કોઈ આ વાર્તા સાંભળે, વાંચે, હોંકારો ભરે, તેના સર્વ પાપ નષ્ટ કરજો, તેની સર્વ મનોકામના પૂરી કરજો, સારું આરોગ્ય, ધન સંપત્તિ પ્રદાન કરજો અને અંત સમયે તમારું શરણું મોક્ષ પ્રદાન કરજો. જય શ્રી હરિ. એક સમયની વાત છે. એક નદી કિનારે એક નાનું એવું ગામ વસેલું હતું. એ ગામમાં એક ડોશીમાં અને તેનો દીકરો અને તેની વહુ રહેતા હતા. એ ડોશીમાં એના દીકરા વહુ સાથે રહેતા હતા. ડોશીમાં બહુ ધાર્મિક વિચારના હતા. વ્રત ઉપવાસ કરે. ડોશીમાં દરેક એકાદશીના વ્રત કરે. તેના સામર્થ્ય અનુસાર જે પણ બને તેટલું દાન કરે. એક દિવસની વાત છે, જ્યારે જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશી આવી ત્યારે ડોશીમાએ તેના દીકરાને કહ્યું કે બેટા, હું નિર્જળા એકાદશીના ઉપવાસ કરીશ. આજે મારે નિર્જળા એકાદશીનો ઉપવાસ છે. ત્યારે ડોશીમાના દીકરાએ કહ્યું, માં, તમે આખું એ જીવન એકાદશીના વ્રત કર્યા છે, તો તમને એનું શું ફળ મળ્યું? ત્યારે ડોશીમા બોલ્યા કે બેટા, ભગવાનનું દીધેલું બધું જ છે આપણી પાસે, કોઈ દુઃખ નથી આપણે ત્યાં. સારું ખાઈએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ, મારે 2 પૌત્ર છે, બધું જ સારું છે, અને આનાથી વધારે શું જોઈએ બેટા? એ 2 સમયનું ભોજન મળી જાય છે, આનાથી વધારે મારે બીજું કંઈ નથી જોતું. એટલે દીકરો બોલ્યો, માં, એમ વાત છે તો મને તો કોઈ સારી નોકરી નથી મળતી. હું તો માં તમને બાળપણથી જોઉં છું કે તમે કેટલી પૂજા પાઠ વ્રત ઉપવાસ કર્યા છે અને કેટલાય પક્ષીઓને ચણ નાખ્યા છે, તુલસીજીની પૂજા પાઠ કરી છે, પાણી રેડ્યું છે, આખો દિવસ ભગવાનની પૂજા પાઠ કરી છે, પણ મને તો આનું કોઈ ફળ દેખાયું નહીં માં. ના તો આજ સુધી મારી કોઈ નોકરી લાગી સારી, અને ના હું મારા દીકરાઓ તમારા પૌત્ર માટે થોડું એવું દૂધ પણ પીવડાવી હું નથી શકતો. અને માં, તારી વહુ પાસે 2 સાડી સિવાય ત્રીજી સાડી પણ નથી. અને માં, તારી તબિયત પણ ખરાબ છે, સારા ડોક્ટર પાસે પણ હું તને લઈ જઈ નથી શકતો. તારા પગ કેટલા દુખે છે, પણ માં, હું એટલો લાચાર છું કે મારી પાસે એટલા પણ પૈસા નથી કે સારા ડોક્ટર પાસે તારો ઈલાજ કરાવી શકું. જ્યારથી હું જન્મ્યો છું, જ્યારથી મને ભાન આવ્યું છે, સમજણ આવી છે, ત્યારથી હું આ તૂટેલું ફૂટેલું છાપરું છે એને જોઈ રહ્યો છું. જ્યારથી મને ખબર પડે છે ત્યારથી હું આ તૂટેલા છાપરાને જોઈ રહ્યો છું, તૂટેલી ઝૂંપડીને જોઉં છું. આ ઝૂંપડીમાં જ હું મોટો થયો છું. આજ સુધીમાં હું આ તૂટેલી ફૂટેલી મકાનનું ધાબુ છત પણ નથી બદલાવી શક્યો, નથી સારી કરી શક્યો. જો માં, આપણા પાડોશી કેટલા મોટા મકાન બનાવી લીધા, એમણે કેટલા મોટા મોટા બંગલા બનાવી દીધા. માં, તું તો જાણે છે ને, પેલા શાંતિ કાકીને તેમણે કેટલી પ્રગતિ કરી. એના ઘરમાં નોકર, ચાકર, ઘોડા, ગાડી બધું જ છે. તેમણે તો હવેલી જેવું મકાન બનાવી લીધું છે. માં, આજ સુધી મેં તો શાંતિ કાકીને કોઈ વ્રત પૂજા પાઠ કરતા મેં નથી જોયા. અને એક તમે છો કે કેટલાય વ્રત કરો છો, ઉપવાસ કરો છો, કેટલા પુણ્યના કામ કરો છો. ક્યારેક તુલસી માને જળ ચડાવો, ક્યારેક પીપળાને જળ ચડાવો છો, ક્યાંક દીવો પ્રગટાવો છો, ઉપવાસ કરો છો, પણ માં, શું તમને શું ફાયદો થયો માં? એ દિવસે ડોશી માને એના દીકરાની વાત સાંભળીને બહુ જ દુઃખ થયું. એના દીકરાએ ખૂબ સંભળાવ્યું, બહુ દુઃખ થયું ડોશી માને, અને ડોશી માં બહુ દુઃખી થઈ ગયા, બહુ ઉદાસ થઈ ગયા. એ દિવસે ડોશી માને એકાદશીનું વ્રત હતું. જ્યારે ડોશી માનો દીકરો મજૂરી કરવા માટે કામ પર ગયો અને વહુ એના ચૂલા ચોકા ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ, અને તેના દીકરા જે નાના નાના હતા એ રમવા લાગ્યા. પછી ડોશીમાં ભગવાનને મળવાનો પાક્કો નિર્ણય કરીને ઘરેથી ચૂપચાપ નીકળી ગયા અને ગામની બહાર નદીના કિનારે જે જંગલ હતું ત્યાં ચાલતા ચાલતા જાય છે.
જંગલ વચ્ચોવચ પહોંચી ગયા. જંગલમાં પહોંચી ગયા બાદ ડોસીમાને એક ગાય મળી. એ ગાયને પ્રસવકાળનો સમય આવવાનો હતો, એટલે કે ગાય જે વિયાવાની હતી તેને બચ્ચું થવાનું હતું. એટલે એ ગાયને પ્રસૂતિ થવાના કારણે દર્દથી તે તડપી રહી હતી. પ્રસવકાળની પીડા થઈ રહી હતી એને. ગાય પાસે કોઈ જ ન હતું કે ગાયની કોઈ મદદ કરે. ડોસીમાને આ ગાયને જોઈને બહુ જ દયા આવી. ડોસીમા એ ગાય પાસે જઈને બેસી ગયા અને તેના પેટ પર હાથ ફેરવવા લાગ્યા, હળવો હળવો. ત્યારે એ ગાય ડોસીમાને કહે છે, ડોસીમા, તમે આ ઘોર જંગલમાં ક્યાં જઈ રહ્યા છો? ત્યારે ડોસીમા બોલ્યા કે આજે મારા દીકરા વહુએ મને બહુ મેણા માર્યા છે કે મને એકાદશીના વ્રતનું કોઈ ફળ નથી મળ્યું. જ્યારથી મને સમજણ આવી છે ત્યારથી હું એકાદશી કરી રહી છું અને આજે મારે નિર્જળા એકાદશીના વ્રત છે. વહુ દીકરાના મેણા મારાથી સહન ન થયા એટલે આજે હું ભગવાનને મળવાનો નિર્ણય કરીને હું નીકળી ગઈ છું ઘરની બહાર અને મને જ્યારે ભગવાન મળશે ને ત્યારે જ હું ઘરે જઈશ. હું ભગવાનને મળીને પૂછીશ કે હે પ્રભુ, મારા વ્રત ઉપવાસમાં શું કમી રહી ગઈ હતી કે મને હજી સુધી એકાદશીના વ્રતના ફળ ના મળ્યા? ત્યારે ગૌ માતા ડોસીમાને કહે છે, ડોસીમા, જો તમને ભગવાન મળે ને તો તમે મારા દુઃખનું નિવારણ પૂછી લેજો. હું 2-3 દિવસથી દર્દથી તડપી રહી છું પણ મારી પ્રસૂતિ નથી થઈ રહી, બચ્ચું નથી થઈ રહ્યું. મારે કેમ આટલી બધી પ્રસૂતિની પીડા ભોગવવી પડી રહી છે? એટલે ડોસીમા બોલ્યા, ગૌ માતા, જો મને ભગવાન મળશે તો હું તમારા દુઃખનું નિવારણ જરૂર પૂછીશ. આમ કહીને ડોસીમા ત્યાંથી આગળ ચાલતા થયા. ચાલતા ચાલતા ડોસીમા બહુ દૂર સુધી પહોંચી ગયા. ત્યારે રસ્તામાં ડોસીમાને એક નાગ મળ્યો. એ નાગ તેના પોતાના કાચલામાં ફસાયેલો હતો. એ જેટલો કાચલામાંથી બહાર નીકળવાની કોશિશ કરે એટલો જ ફસાઈ જાય. જેવો તે નાગ ડોસીમાને જુએ છે તો નાગ બોલ્યો, ડોસીમા, હું તો આજે તમને કરડી લઈશ, ડંખ મારીશ. ડોસીમા બોલ્યા, હે નાગ દેવતા, હું પ્રભુને મળવા જઈ રહી છું. ભગવાન શ્રી હરિને મળીને જ્યારે પાછી આવું ત્યારે તું મને કરડી લેજે. ત્યારે નાગ દેવતા બોલ્યા, ડોસીમા, જો તમને ભગવાન મળે ને તો તમે મારા દુઃખનું નિવારણ પૂછજો, તો હું તમને નહીં કરડું. એટલે ડોસીમા બોલ્યા, જરૂર નાગ દેવતા, હું તમારા દુઃખનું નિવારણ જરૂર કરીશ. નાગ બોલ્યા, ડોસીમા, હું બહુ દુઃખ ભોગી રહ્યો છું. મારી 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હું મરવા માંગુ છું પણ ના હું હલી શકું છું ના ચલી શકું છું. હલન ચલન નથી કરી શકતું. હું ખુદની કાચલીમાં જ ફસાઈ ગયો છું. ક્યારે હું મારી કાચલીથી છૂટીશ અને મને ક્યારે મુક્તિ મળશે? આટલું તમે ભગવાનને જરૂર પૂછજો. ડોસીમા, હું એક જ એવો નાગ છું જે હું મારી પોતાની ભૂખ શાંત કરવા ભોજનની વ્યવસ્થા નથી કરી શકતો. હું શિકાર કરવામાં પણ અસમર્થ છું. ડોસીમા, શું તમે ભગવાનને મારા દુઃખનું નિવારણ પૂછશો? તો ડોસીમા બોલ્યા, હે નાગ દેવતા, હું જરૂર પ્રભુને પૂછીશ. ડોસીમા આટલું કહીને આગળ વધ્યા. ચાલતા ચાલતા ડોસીમાને સાંજ પડી ગઈ. આગળ તો ભયંકર જંગલ હતું. ઉપર વૈકુંઠમાં બેઠેલા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આ બધું જ દ્રશ્ય જોઈ રહ્યા છે. ત્યારે મા લક્ષ્મીએ ભગવાન શ્રી હરિને કહ્યું, હે પ્રભુ, આ ડોસીમા તમને મળવા માટે તેના ઘરેથી નીકળી પડ્યા છે અને ઘોર જંગલ છે. ઘોર જંગલમાં પહોંચી ગયા છે. હવે તો તમારે એની મદદ કરવી જ પડશે. જો તમે આજે ડોસીમાની મદદ નહીં કરો અને આજે જો ડોસીમાને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું તો આના પાપનો દોષ પણ તમારા માથા પર લાગશે. તો ભગવાન વિષ્ણુ બોલ્યા, હે લક્ષ્મીજી, તમે સત્ય કહો છો. મારે આ ડોસીમાની મદદ કરવા જવું જ પડશે પૃથ્વી પર. પછી ભગવાન વિષ્ણુએ એક બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને ત્યાં ઘોર જંગલમાં એક પીપળાના ઝાડ નીચે બેસી ગયા. ત્યારે એ ડોસીમા ત્યાંથી નીકળ્યા. બ્રાહ્મણ વેશમાં ભગવાન બોલ્યા, અરે ઓ ડોસીમા, ક્યાં જાઓ છો? આગળ તો ભયાનક જંગલ છે. ખૂંખાર જાનવરો મળશે ત્યાં. જંગલી જાનવરો ખાઈ જશે. પાપણ ઝબકતા જ તમને ખાઈ જશે. ડોસીમા બોલ્યા, બ્રાહ્મણ દેવ, આજ તો મારે ભગવાન શ્રી હરિને મળીને જ ઘરે જવું છે. એમને મળીને જ રહીશ, ત્યાં સિવાય હું પાછી નહીં જાઉં. આજે ભગવાનને મારા દુઃખનું નિવારણ પૂછીને જ હું પાછી જઈશ. તે બ્રાહ્મણ વેશધારી ભગવાન શ્રી હરિ બોલ્યા કે અરે ડોસીમા, જો તમને ભગવાન મળશે તો શું તમે એને ઓળખી જશો? તો ડોસીમા બોલ્યા, હા, હું મારા પ્રભુને જરૂર ઓળખી જઈશ. મારા પ્રભુ મધુસૂદન ભગવાન, મારા માધવજી, ગળામાં વેજંતી માળા,
સુદર્શન ચક્રધારી પીતાંબર પહેરેલા, કેસરિયા વસ્ત્ર ઓઢેલ છે. શેષ નાગની સૈયા પર બિરાજમાન રહે છે અને માતા લક્ષ્મી મારા પ્રભુના શરણ દબાવતા રહે છે. આવા મારા જગતના પાલનહાર છે, આવા મારા વિષ્ણુ ભગવાન છે. ત્યારે ભગવાન બનેલા બ્રાહ્મણ બોલ્યા કે ડોશીમાં, હું જ ભગવાન વિષ્ણુ છું. તો ડોશીમાં બોલ્યા કે જો તમે ભગવાન વિષ્ણુ છો તો તમે પહેલા મને દર્શન આપો. શું મારી પૂજા, ભક્તિ, વ્રત, ઉપવાસમાં શું કોઈ ભૂલ થઈ ગઈ જે તમે મને દર્શન આપવા નથી માંગતા? ડોશીમાની વાત સાંભળીને, તેની સાચી શ્રદ્ધા ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ સાક્ષાત રૂપમાં પ્રગટ થયા. ડોશીમાને દર્શન આપ્યા. ડોશીમા ભગવાનના ચરણોમાં પડી ગયા, ચરણોમાં નતમસ્તક થઈ ગયા અને ખૂબ રડ્યા. થોડી વાર તો ડોશીમા કઈ બોલી ન ચૂક્યા અને બહુ વાર સુધી મૌન રહ્યા, બોલી જ ન શક્યા. એમનું હૈયું ભરાઈ ગયું હતું. એ તો ભગવાનનું મોહીનું સુંદર સ્વરૂપ નિહાળતા રહ્યા અને મનમાં બડબડવા લાગ્યા કે હે પ્રભુ, હવે તો મારે કંઈ નથી જોઈતું. મને તમારા દર્શન થઈ ગયા, મારો તો જન્મ સફળ થઈ ગયો, મારા એકાદશીના વ્રત સફળ થઈ ગયા. હવે ભલે દીકરો વહુ મને ગમે એટલા મેણા મારે, ટોણા મારે, કંઈ પણ સંભળાવે કે મને ઘરેથી કાઢી પણ ભલે કેમ ન મૂકે, ભલે મારી સાથે ગમે તે કરે, હું બધું હસીને સહન કરી લઈશ. હવે મને ભગવાનની સિવાય કંઈ ન જોઈએ. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, એ ડોશીમાં, હવે તમે ઘરે પાછા જાઓ. તમારું ઘર અન્નધનના ભંડારથી ભરાઈ જશે. તમારા દીકરાને સારી નોકરી મળી જશે. તમારું ઘર સુંદર મહેલ બની જશે. પછી ડોશીમાએ રસ્તામાં મળેલા દુઃખી નાગ અને ગૌ માતાનું નિવારણ પૂછ્યું. એટલે ભગવાન બોલ્યા, માજી, તમે એ નાગની પીઠ ઉપર હાથ ફેરવી દેજો તો એની કાચલી ખુલી જશે, તે આઝાદ થઈ જશે અને નાગને મુક્તિ મળી જશે. ગાયના પેટ પર મારા ચરણની ધૂળ લગાવી દેજો, એના પેટ પર હાથ ફેરવી દેજો, પછી એનો પ્રસવ સફળતાપૂર્વક આરામથી થઈ જશે. ભગવાન કહે છે, ડોશીમાં, એ ગાય અને નાગ એના પૂર્વજન્મના પાપના ફળ ભોગવી રહ્યા છે. ભગવાને ડોશીમાને આશીર્વાદ આપ્યા અને પછી એ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ડોશીમાએ ભગવાન વિષ્ણુના કહ્યા અનુસાર તેમના ચરણોની ધૂળ લીધી અને સાડીના પાલવમાં બાંધી લીધી અને પાછા ઘરે જવા લાગ્યા. સૌથી પહેલા ડોશીમાને એ નાગ મળ્યો જે તેને કાચળીમાં ફસાયેલો મળ્યો હતો. નાગે જેવા ડોશીમાને જોયા તો ડોશીમાને કહે છે, ડોશીમા, મને લાગે છે કે તમને ભગવાન મળી ગયા છે, એટલે જ તમે પાછા ઘરે જાઓ છો. શું તમે ભગવાનને મારા દુઃખનું નિવારણ પૂછ્યું હતું? ડોશીમા બોલ્યા, હા નાગ દેવતા, મને ભગવાન વિષ્ણુના દર્શન થઈ ગયા અને મેં નાગ દેવતા તમારા દુઃખનું નિવારણ પૂછ્યું. પ્રભુને આમ કહી ડોશીમા ડરતા નાગની પીઠ ઉપર હાથ ફેરવા લાગ્યા. એ જ સમયે નાગની કાચળી છૂટી ગઈ. નાગ કાચળીમાંથી આઝાદ થઈ ગયો અને તેણે દિવ્ય દેહ ધારણ કરી લીધો. પછી ડોશીમા ચાલતા થયા તો નાગ દેવતા બોલ્યા, હે ડોશીમા, તમે મને મુક્તિ પ્રદાન કરી છે, હું તમારો આ ઉપકાર ચૂકવા માંગુ છું. એ ડોશીમા, લો આ નાગમણી છે, હું તમને આ નાગમણી આપું છું. ડોશીમા બોલ્યા, નાગદેવતા, હું આ નાગમણીનું શું કરીશ? નાગદેવતા બોલ્યા, ડોશીમા, તમે તો બહુ ભોળા છો. લોકો તો નાગમણી મેળવવા માટે નાગની હત્યા પણ કરી નાખે છે. ડોશીમા, આ નાગમણી લઈ લો અને જે પણ વસ્તુ તમને જોઈએ તે તમે આ નાગમણીથી માંગશો એ એવી જ હાજર થઈ જશે. તમારી બધી ગરીબી દૂર થઈ જશે. પણ ડોશીમા, તમે ક્યારેય લાલચ ના કરતા. ધનનો હંમેશા સદ ઉપયોગ કરજો. ગરીબો અને લાચારોની મદદ કરજો. અનાથ આશ્રમ ખોલાવજો. કુવા, તળાવ, વાવ બનાવજો. ગરીબ કન્યાઓના વિવાહ કરાવજો. તમે જ્યારે ધનનો સદ ઉપયોગ કરશો તો આ નાગમણી હંમેશા તમારી પાસે રહેશે. પણ ડોશીમા, જે દિવસે ધનની લાલચ તમે કરશો તો આ નાગમણી તેની જાતે ગાયબ થઈ જશે. ડોશીમાએ નાગ પાસેથી નાગમણી લીધો અને તેના વાળમાં બાંધી દીધા. પછી નાગની મુક્તિ થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરી નાગલોકમાં ચાલ્યો ગયો. ત્યારબાદ ડોશીમા આગળ ચાલ્યા એટલે ડોશીમાને એક ગાય મળી જે હજી પણ પ્રસૂતિની પીડાથી તડપી રહી હતી. ડોશીમાએ ભગવાનના ચરણની ધૂળ ગાયના પેટ પર લગાવી એટલે ગાયની પ્રસૂતિ આરામથી થઈ ગઈ. કારણ કે ડોશીમા ભગવાનના ચરણોની ધૂળ ગાયના પેટ પર લગાવીને ધીરે ધીરે હાથ ફેરવા લાગ્યા અને હાથ ફેરવતા ફેરવતા ડોશીમાએ જંગલમાં ઘટેલી બધી વાત પણ કહી જે ભગવાન વિષ્ણુ સાથે એમણે વાત કરી હતી. થોડી વારમાં ગાયે સુંદર વાછરડાને જન્મ આપ્યો.
ડોશીમાં ત્યાં જ બેસી ગયા એ જોવા કે ગાય અને વાછરડું બંને સુરક્ષિત છે. આમ થોડી વાર બાદ બેઠા. ગાય અને વાછરડું સુરક્ષિત તો છે ને એ જોવા માટે થોડી વાર ત્યાં બેઠા. પછી ડોશીમાં જવા માટે તૈયાર થયા. તો ગાય બોલી, ડોશીમાં તમે મને મારા બચ્ચાને છોડીને ક્યાં જાઓ છો? ડોશીમાં તમે તો મને નવું જીવન આપ્યું છે, હું તમારો ઉપકારનો બદલો ચૂકવવા માંગુ છું. ડોશીમાં તમે મને અને મારા બચ્ચાને તમારી સાથે ઘરે લઈ જાઓ. આ સાંભળીને ડોશીમાં બહુ ખુશ થયા. ડોશીમાએ ગાયના વાછરડાને ઉઠાવી લીધું અને આગળ આગળ ડોશીમા અને પાછળ પાછળ ગાય જલ્દી ગામમાં પહોંચ્યા અને તેની ઘરની પાસે પહોંચ્યા. તો એમણે જોયું કે એની તૂટેલી ઝૂંપડી એક સુંદર મહેલમાં બદલી ગઈ છે અને ત્યાં તેમના પૌત્ર, દીકરા, દીકરીઓ નાના નાના રમી રહ્યા છે. તો છોકરો જેવો જેના દાદીમાને જુએ છે કે બૂમો પાડવા લાગ્યો, મમ્મી મમ્મી, પપ્પા પપ્પા, જલ્દી આવો, દાદીમા આવી ગયા છે, દાદીમા આવી ગયા છે. આ સાંભળી વહુ ભાગીને બહાર આવી અને તેની સાસુમાના પગમાં પડી અને વહુ બોલી, માજી તમે ક્યાં ચાલ્યા ગયા હતા? દીકરો અને વહુ એના કડવા વચનોની માફી માંગવા લાગ્યા અને રડવા લાગ્યા કે માં તમે ક્યાં ચાલ્યા ગયા હતા? અમે તમને કેટલા શોધ્યા, બહુ ખરું ખોટું કીધું. બંને જણ ડોશીમાની ખૂબ માફી માંગે છે. ડોશીમાનો દીકરો બોલ્યો, માં મને બહુ સારી એવી સરકારી નોકરી મળી ગઈ છે, આપણું ઘર સુંદર મહેલ બની ગયું છે. આ બધું માં તમારા એકાદશીના વ્રતના પ્રભાવથી થયું છે. અને પછી વહુએ પણ ખૂબ માફી માંગી. ડોશીમાએ તેના દીકરા અને વહુને પૂરી વાત કરી કે તમારી વાતોથી દુઃખી થઈને હું ભગવાનને મળવાનો નિર્ણય કરીને ચાલી હતી અને હું જેવી જંગલમાં પહોંચી તો મને ભગવાનના દર્શન થયા. કેવી રીતે દર્શન થયા, શું શું થયું, એ બધી જ વાત ડોશીમાએ તેના દીકરાને વહુને કહી. પછી ગાય માતાનું દૂધ તેના પૌત્રને પીવા માટે મળવા લાગ્યું અને નાગમણીથી ડોશીમાના 7 જન્મની ગરીબી દૂર થઈ ગઈ. હવે ડોશીમા નાગમાતાથી મળેલું ધન ગરીબોમાં વેચવા લાગ્યા. તેણે તેના ગામમાં આસપાસના ગામમાં પાણીની પરબો બંધાવી. જે વસ્તુની ગામમાં કમી હતી એ બધું જ કરાવ્યું. ગરીબ બાળકોને ભણવા માટે પાઠશાળા ખોલાવી, સ્કૂલો ખોલાવી, દવાખાના બનાવડાવ્યા અને ગરીબ કન્યાઓના લગ્ન કરાવ્યા, અનાથ આશ્રમ બનાવ્યા. જેના મા બાપ ન હોય એના બાળકો શાંતિથી તેમાં રહી શકે માટે આશ્રમ ખોલાવ્યા. ડોશીમા ધર્મ કર્મના કામ કરવા લાગ્યા. કાચા રસ્તાઓ પાકા બનાવડાવ્યા ગામમાં, જેથી ગામના લોકોને અવર જવરમાં કોઈ હેરાનગતિ ન થાય. તળાવ બનાવ્યા, કૂવા બનાવ્યા. હવે ડોશીમાએ સારા કામ કર્યા. ડોશીમા દિલ ખોલીને ગરીબોમાં મદદ કરવા લાગ્યા અને આમ ડોશીમા પાસે ધનમાં વધારો થતો ગયો અને આમ એકાદશીનું મહત્વ ડોશીમા બધાને સંભળાવવા લાગ્યા, બધાને સમજાવવા લાગ્યા કેવી રીતે એકાદશીના વ્રત કર્યા અને એમનું જીવન બદલાણું. આ ગાથા ગાવા લાગ્યા. ડોશીમાની ચારેય બાજુ બહુ પ્રશંસા થવા લાગી. તેમની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. જે પણ ગરીબ તેના દ્વાર પર આવે તો ક્યારેય ખાલી હાથે પાછો ન જાય. ડોશીમા દિલ ખોલીને એની મદદ કરતા. આમ સમય વીતતો ગયો. હવે ડોશીમાની ઉંમર થઈ ગઈ. હવે તેમનો અંત સમય આવ્યો હતો. એટલે ડોશીમા સર્વ સુખ ભોગવી ધર્મ કર્મના કામ કરીને ભગવાનના શરણમાં ગયા. તેમનું મૃત્યુ થયું અને મોક્ષ પામ્યા. શ્રી હરિનું શરણું પ્રદાન થયું. હે એકાદશી માતા, જે આ વાર્તા સાંભળે છે, વાંચે છે, સંભળાવે છે, તેના અન્નધનના ભંડાર ભરી દેજો, તમારી કૃપા વરસાવજો અને અંત સમયે તેમને મોક્ષ પ્રદાન કરજો. ભગવાન વિષ્ણુ તમારા ભક્ત પર હંમેશા કૃપા રાખજો. મિત્રો, આ હતી ખૂબ સુંદર પવિત્ર કથા. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બોલવામાં મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એની માટે માફી માંગુ છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.